અર્થિંગ શા માટે જરૂરી છે? શોર્ટ સર્કિટ અથવા લીકેજ કરંટ થાય તો વીજ પ્રવાહને સુરક્ષિત રસ્તો મળે. બીજા નંબરનું, માનવીને ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે. ત્રીજા નંબરનું, ઇલેક્ટ્રિકલ ઉપકરણનું સુરક્ષિત ઓપરેશન રાખે. ચોથા નંબરનું, વીજળીના તડાકા એટલે કે લાઇટનિંગથી બચાવે છે. ત્યારબાદ અર્થિંગ કેવી રીતે કામ કરે છે? વીજળીથી લીકેજ કરંટ વાયરથી જમીનમાં જેવી ઓછી રેઝિસ્ટન્સવાળી જગ્યાએ વહે છે. એની માટે ગ્રાઉન્ડિંગ રોડ, જીઆઈ પટ્ટા, કોપર રોડ વગેરે જમીનમાં ગાળવામાં આવે છે. ત્યારબાદ અર્થિંગના પ્રકાર જોઈએ. પ્લેટ અર્થિંગ, જમીનમાં પ્લેટ એટલે કે જીઆઈ અથવા કોપર મૂકીને. 2 નંબર, રોડ અર્થિંગ, જમીનમાં રોડ ઠોકીને. ત્યારબાદ 3 નંબર, પાઇપ અર્થિંગ, પાઇપ દ્વારા અર્થિંગ. ત્યારબાદ 4 નંબર, કેમિકલ અર્થિંગ, કમ રેઝિસ્ટન્સ મેળવવા ખાસ કેમિકલ સાથે. તમે પણ અમારી સાથે મળીને ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. તો